ભાયલી વિસ્તારમાં બનાવેલ કૃત્રિમ તળાવમાં આજે 5 નદી અને કુંભના પવિત્ર જળ મંત્રોચ્ચાર સાથે સમર્પિત કરાયા હતા। ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં દરેક ઉત્સવ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે દશામાતાના વ્રત અને ગણેશ ઉત્સવને લઈને તંત્ર દ્વારા વિસર્જન માટે શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોનું નિર્માણ કર્યું છે। આજે દશામાતાની મૂર્તિઓનું શ્રદ્ધાળુઓ વિસર્જન કરનાર છે, ત્યારે શહેરમાં 7 તળાવો વિસર્જન માટે નક્કી કરાયા છે, જેમાં ગોરવા અને હરણીનું કુદરતી તળાવ તેમજ જુદા જુદા વિસ્તારમાં અન્ય 5 તળાવ કૃત્રિમ બનાવેલ છે। આજે ભાયલી કૃત્રિમ તળાવમાં મહીસાગર, સાબરમતી, નર્મદા, ઓરસંગ, ગુપ્ત, સરસ્વતી આમ 5 નદીના પવિત્ર જળ મંત્રોચ્ચાર સાથે કૃત્રિમ તળાવમાં સમર્પિત કર્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર બીજેપી પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર ઉમંગ ભટ્ટ તથા સ્થાનિક કાઉન્સિલરો, સામાજિક કાર્યકર નારાયણ રાજપૂત, વોર્ડ પ્રમુખ, ભજન મંડળીની બહેનો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં વીએમસી દ્વારા વિસર્જનને લઈને કરાયેલ આયોજન વ્યવસ્થા સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા જણાવ્યું હતું। કેટલા કૃત્રિમ તળાવો કોર્પોરેશને તૈયાર કર્યા છે અને આજે જે રીતે અહીંયા 5 નદીઓનું પાણી અર્પણ કરવામાં આવનાર છે, શું કહેશો? કઈ વ્યવસ્થા કોર્પોરેશન તરફથી કરવામાં આવશે? વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરીમાં દશામાજીની મૂર્તિના સ્થાપન થયેલા છે। લોકો ખૂબ શ્રદ્ધાથી માતાજીની આરાધના કરતા હોય છે। આજે રાત્રે દશામાની મૂર્તિના વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલી વખત 7 જેટલા ડેડિકેટેડ દશામાની મૂર્તિના વિસર્જનના તળાવ નક્કી કરવામાં આવે છે, જેમાં 2 કુદરતી તળાવ છે। દશામાનું તળાવ ગોરવા ખાતે અને હરણીનું જે બ્યુટીફાઈ થયેલું તળાવ છે એમાં એક એન્ક્લોઝ પોન્ડ છે, એનો ઉપયોગ આપણે આમાં કરવાના છે। એ સિવાય કહી શકાય કે અલગ અલગ એરિયામાં 5 જેટલા આર્ટિફિશિયલ પોન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તરસાલી માર્કેટ પાસે 25 બાય 15 બાય 3 મીટરનું 6,75,000 લીટરની ક્ષમતાવાળું તળાવ તૈયાર કર્યું છે। મકરપુરા એરિયા પાસે કર્યું છે। ભાયલી પ્રિય સિનેમા પાસે અત્યારે હું અહીંયા ઊભો છું, 35 બાય 30 બાય 4 મીટરનું તળાવ કે જ્યાં 38,85,000 લીટર પાણીની ક્ષમતાવાળું તળાવ છે। બિલ પાસે તળાવ બનાવવામાં આવ્યું છે, કિશનવાડી દાવડાનગર પાસે તળાવ બનાવવામાં આવ્યું છે અને માંજલપુર પાસે પણ આજે પાણી ભરીને, એટલે કહેવાનો મતલબ કે ટોટલ 7 તળાવ તૈયાર થઈ ચૂક્યા છે। 8મા તળાવની તૈયારી ચાલી રહી છે। તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે કે જે ડેડિકેટેડ તળાવ છે એમ જ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે। પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે સંકલન કરી અને ટ્રાફિકની વ્યવસ્થા, દરેક તળાવ ઉપર બેરિકેડિંગ, ફોકસ લાઇટ, તરાપા, તરવૈયા, ફાયરની ટીમ, હેલ્થની ટીમ, નિર્માલ્ય કળશ કે જેમાં પૂજાપાનો સામાન મૂકી શકાય, પૂજા વિધિ માટેનું સ્ટેજ તથા જે કર્મચારીઓ આવે છે એમનું સંચાલન કરવા માટેનું સ્ટેજ, આટલી વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને તમામ નકશાઓ પણ કોર્પોરેશનની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જેથી કરીને નાગરિકોને કોઈ અગવડ ન પડે। ખાસ વિનંતી એવી છે કે કોઈ જાતની ધક્કામુક્કી ન થાય, કોઈ જાતની અવ્યવસ્થા, અસામાજિક પ્રવૃત્તિ ન થાય, એ પ્રમાણે આપણે સૌ શ્રદ્ધાળુ ભેગા થઈ અને દશા માતાજીનું જે વિસર્જન કરવાનું છે એ ગૌરવભેર શ્રદ્ધાપૂર્વક કરીએ અને વડોદરા સંસ્કારી નગરીને શોભે એ રીતે કાર્ય સંપન્ન થાય એવી શુભેચ્છા રાખું છું। દશામાજીના આશીર્વાદ વડોદરા પર હંમેશા બનેલા રહે, વડોદરાની સુરક્ષા સલામતી જળવાય એ માટે આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ। ભાયલી કૃત્રિમ તળાવમાં 5 નદીના પવિત્ર જળ આજે સમર્પિત કર્યા હતા, તે સંદર્ભે પૂર્વ બીજેપી શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહે જણાવ્યું હતું। સૌપ્રિય જનતાને હંમેશા લાભ મળી રહે તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવા વિસ્તાર, રોજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ કૃત્રિમ તળાવના માધ્યમથી દશામાની મૂર્તિ અને ગણપતિ વિસર્જનનો સિલસિલો અહીંયા ચાલુ છે। ત્યારે ગયા વર્ષથી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા એવા અમારા સદ્દામભાઈ એટલે નારાયણભાઈ રાજપૂત, વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા સૌ કોર્પોરેટર મિત્રો, એમના માધ્યમથી અલગ અલગ નદીના પાણીને અહીંયા કૃત્રિમ તળાવના પાણીની સામે સમર્પિત કરી અને જે કંઈ પણ કાર્યક્રમ થાય, પછી દશામાની મૂર્તિનું વિસર્જન હોય કે ગણપતિના દાદાનું વિસર્જન હોય, એમાં સરસ રીતે કાર્યક્રમ થાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। કાર્યક્રમમાં અમારા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, અમારા 3 કાઉન્સિલરશ્રીઓ અને અમારા વોર્ડના પ્રમુખ આજે અહીંયા હાજર છે। ત્યારે દશામાના વિસર્જનના દિવસે, ગણપતિ વિસર્જનના દિવસે પણ અહીંયા વિશેષ વ્યવસ્થાના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને કોઈ મુશ્કેલી ના પડે, એમને ટ્રેનની વ્યવસ્થા થાય, એમને અહીંયા આગળથી મૂર્તિને ત્યાં ડુબાડવા માટેની વ્યવસ્થા થાય, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા થાય અને કોઈ પણ પ્રકારનો અણબનાવ ના થાય એવી સરસ મજાની ભાવના જે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે સમગ્ર ટીમને